મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આજે જે 69 દિવસ થઈ ગયા, એટલે કે 2 મહિના ઉપર સમય વી ગયો, ત્યારે ડુંગળીની નિકાસબંધી સરકારે આજે છૂટી કરી, પણ એ ખેડૂતોને એમાં કોઈ ફાયદો થવાનો નથી. અત્યારે ખેડૂતો ફક્ત 5% ડુંગળી પડી છે, બાકી 95% ખેડૂતોની જે ડુંગળી એની સિઝનની હતી એ મોટાભાગના 95%ના ખેડૂતોએ ડુંગળી વેચી નાખી છે. એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. આ તો પોતાનું માથે ચૂંટણી આવે છે અને ખેડૂતોનો એક જબરો આક્રોશ હતો, એટલે એના ભાગરૂપે એને ડુંગળીની નિકાસબંધી છૂટી કરી. બાકી આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. અત્યારે 2 મહિના ઉપર ડુંગળીના નિકાસબંધી થઈ ગઈ, એટલે કે ડિસેમ્બર મહિનાની 8 તારીખથી ત્યાં આજ સુધીમાં ફક્ત મહુવા અને ભાવનગર 2 માર્કેટિંગ યાર્ડમાં રોજની 2 માર્કેટિંગ યાર્ડમાં થઈને ખેડૂતોને રોજની 10 કરોડ રૂપિયાની ખોટ થઈ. કારણ કે ક્યાં 700-800 રૂપિયાનો ભાવ હતો અને ક્યાં અત્યારે 100-200 કે 150 રૂપિયાનો ભાવ છે. એની સરખામણી જો કરો તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં 10 કરોડ રૂપિયાની રોજ ખેડૂતોને ખોટ છે. એ ખોટ કોણ પૂરી પાડશે? એટલે સરકારને જો આ નિર્ણય લેવો હોય તો એ 8 તારીખથી તે આજે 2 મહિના સુધીના જે ખેડૂતોએ આજ સુધીમાં ડુંગળી વેચી છે એને 1 કિલો 15 રૂપિયાની સહાય સરકાર આપે. કારણ કે આ સરકારની ભૂલના કારણે ખેડૂતોને મોતના મુખમાં રડવાનો વારો આવ્યો છે. અને આ વર્ષે અમારી ચેલેન્જ જ હતી કે અમને ડુંગળીએ રડાવ્યા નથી, સરકારે અમને ખેડૂતોને રડાવ્યા છે. એટલે સરકાર એમાં વહેલી તકે પાછો આ નિર્ણય લે. અત્યારે જે નિર્ણય લીધો છે અને ભાજપના અને જે માર્કેટિંગ યાર્ડના નેતાઓ જે લીંબડ રસ ચાખવા નીકળ્યા છે એ હાવ તદ્દન ખોટી વાત છે. જે કંઈ નિર્ણય આવ્યો છે એ ખેડૂતોએ એક જબરજસ્ત પ્રમાણમાં 2 મહિના સુધી સતત આંદોલન કર્યું અને એના પ્રભાવથી અને તમામ મીડિયાની તમામ ચેનલો અખબાર પત્રોએ એ ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડી, ત્યારે આ નિર્ણય લેવાનો છે. બાકી કોઈ ભાજપના નેતા એના પ્રવક્તાના કારણે લેવાનો હોય તો એ વાત અમે માનવા તૈયાર નથી. અને આ સરકારનો નિર્ણય જે છે એ અત્યારે એક જાતની છેતરામણી છે. અત્યારે નાસિકના માફિયા જે છે અને સરકારના પ્રધાનોના જે મોટા મોટા છોકરાઓ છે પ્રધાનોના, એને 1 લાખ મેટ્રિક ટનથી વધારે ડુંગળીનો આ 5 દિવસમાં સંગ્રહ કરી નાખ્યો છે. એટલે એની રાતોરાત હવે 1 લાખ મેટ્રિક ટન ટૂંક સમયમાં વહી જાય. ખાલી 2 લાખ મેટ્રિક ટન જ ખેડૂતોની જવાની છે. આમાં 2 લાખ ને 3 લાખ ને 6 લાખ ને એવું શું લેવા તમારે કરવું જોઈએ? તમે ઠેઠ સુધી વૈશાખ મહિના સુધી ડુંગળીની નિકાસબંધીની છૂટ આપો અને હજી આ સરકારનો કોઈ ભરોસો નહીં. કારણ કે એ હવે થોડાક દિવસમાં એવી જાહેરાત કરે કે ભાઈ બહાર વેપારી ડુંગળી મોકલવાવાળા છે, એક્સપોર્ટ કરવાવાળા વિદેશમાં, એની ઉપર મોટો જબર એક ટેક્સ ઝીકી દે. એટલે પછી વિદેશવાળા જ વેપારી જ ન મોકલી શકે. એટલે આ સરકાર કોઈ સારો નિર્ણય લઈ લીધો અને સારો લે છે. જો સરકારને નિર્ણય જ લેવો હોય તો અત્યારે એક્સપોર્ટવાળાને એક્સપોર્ટ ડ્યુટી તમામ માફ કરી દે અને આ ખેડૂતોની ડુંગળી અત્યારે સરકાર જ 1000 રૂપિયાની મણ લેખે કરી દે, 50 રૂપિયાની કિલો. એટલે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી. બાકી જે 5% ખેડૂતો વધ્યા એને આ ફાયદો થવાનો છે. અને જે 2-2.5 મહિનાથી જે ખેડૂતોએ ડુંગળી વેચી છે તો ગુજરાત અને દેશભરના એના તમામના આંકડા સરકાર પાસે યાર્ડમાં પીડ્યા જ છે. એટલે એ તમામ ખેડૂતોને 1 કિલો 15 રૂપિયા જો સહાય આપે તો ખેડૂતોને કંઈક ફાયદો થાય. બાકી આમાં ખેડૂતોને 2 રૂપિયા 5 રૂપિયા જે બટકા ફગાવવાની સરકારની પદ્ધતિ છે એ તદ્દન ખોટી જ છે. મેં સતત 2 મહિના આંદોલન ચલાવ્યું છે. 9 ડિસેમ્બરથી લઈને તે 15મી ફેબ્રુઆરી સુધી 15 ફેબ્રુઆરી મેં ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જ જબરજસ્ત પ્રોગ્રામ હજારો ખેડૂતોની હાજરીમાં આપેલો છે. અને અમે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને રૂબરૂ મળવા ગયા અને આખો ડુંગળીનો જે ડ્રામો છે એ મેં એને 3.5 કલાક સુધી બતાવ્યો. ત્યારે એને પોતે પણ સ્વીકાર્યું કે વાત સાચી છે, પણ સરકારમાં એ આંગળી બધી ઊંચી કરવાવાળા શાસન સભ્યો અને ધારાસભ્યો છે. અત્યારે અમિતભાઈ શાહ અને ગોયલજી અને ફલાણા કૃષિ મંત્રી અને ઠીકણાએ જે કંઈક અમે ફાયદો કરી દીધો અને અમારા કહેવાથી આ નેતાઓ કહે છે ભાજપને કરી દીધો, એ વાત તદ્દન ખોટી અને ખેડૂતો સારી રીતે તે જાણે છે. ખેડૂતોના આંદોલન અને તમામ પત્રકારોએ સરકારની વાત ખેડૂતોને પહોંચાડી, એના કારણે આ બધું થયેલું છે. બાકી આમાં કાંઈ સરકારે
કે આ નેતાઓએ કાંઈ કરી દીધું, એ તો ખાલી એને જાહેરાતોને અત્યારે બેસી ગયા છે ટેબલ ઉપર. અને ભાવનગર, મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોના જે નેતા છે એ તો વેપારીના ટાયા છે. સીધી સટ હાવ ખુલ્લી વાત છે, આખું દુનિયા જાણે. એ તો વેપારીના સ્પેશિયલ ટાયા છે, વેપારીના જ નેતા છે. એ ખેડૂતના તો ખાલી મત જ લે છે, બાકી વેપારી જેને બધું આપે એટલે વેપારી જેમ કે એ આ ત્રણેય માર્કેટિંગ યાર્ડના. અને આમાં ગોંડલે પહેલા નંબરે ભેગું છે, એટલે કાંઈ ગોંડલમાં બહુ કાંઈ ખેંચી લેવા જેવી વાત નથી. એટલે આ ખેડૂતોના મતથી જીતેલા નેતા છે એ તો વેપારીની તરફેણ કરવાવાળા છે. આ તો જે કાંઈ લેવો હોય કે ખેડૂતોને કાંઈ ફાયદો થયો હોય તો એ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ આંદોલન કર્યું અને પત્રકારોનો આભાર વ્યક્ત કરીએ છીએ અમે કે અત્યારે આ સરકારને છેલ્લે ચૂંટણી માથે આવવાની થઈ એટલે ડરના કારણે આ લેવું પડ્યું છે. બાકી આ સરકાર છે એ કોઈ દી ખેડૂતોને ક્યાંય ફાયદો કરી દે. હવે ભારતીબેનને મેં 15 તારીખે જ બપોરે 1:30 વાગે કીધું કે અમે જ્યાં આંદોલન કરીએ ત્યાં તમારી 100-200 પોલીસ તમારા સરકારની ખડકી દેવામાં આવે. અમારું અહિંસક આંદોલન હોય, અમારી વ્યાજબી રજૂઆત હોય તો એ તમારી તો કે અમારી પોલીસ કોઈ દી ક્યાંય હોય જ નહીં એવું એની હાજરીમાં કીધું. એની ચેમ્બરમાં જ 15 પોલીસ પડી હતી. અને 16 તારીખે સવારમાં હજી તો હું સૂતો હતો ત્યાં મારા ઘરે ન મહુવાની પોલીસ આવી, ન રૂરલ અમારા પોલીસ આવી અને ભાવનગરની LCBના ડબ્બા ટાઈમ મને એકલાને લઈ ગયા અને ડિટેન કર્યો અને મારો ફોન પણ ડિટેન કરી લીધો. એટલે આ સરકારની પોલીસ છે એ અમને ખેડૂતોને દબાવવાની વાત કરે છે, પણ એ સરકારને ચૂંટણીમાં એનો જવાબ પણ મળી જાય છે. અત્યારનો જે નિર્ણય છે એને અમે બિલકુલ ડુંગળીના નિર્ણયને વ્યાજબી કરતા નથી. કારણ કે ખેડૂતો છે એ તો પાયમાલ થઈ ગયેલા છે. 95% ખેડૂતોએ ડુંગળી વેચી નાખી, પછી આ નિર્ણય લેવાનો. એટલે આ તો ડુંગળીના જે માફિયાઓને ફાયદો કરવાનો છે એ જ છે. અને 1 લાખ ટન મેં અગાઉ પણ કીધું કે 1 લાખ ટનથી વધારે તો એના 5 દિવસમાં જ્યાં દિલ્હીના નાસલગાંવમાં નાસિકમાં એને સ્ટોક કરી જ લીધો છે સસ્તા ભાવની લઈને. હવે એ એની ઊંચા ભાવમાં જાય. અત્યારે ડુંગળી વિદેશની અંદર અડધા દુનિયાની અંદર ડુંગળીની ખૂબ માગ છે. એટલે જેટલી જોઈએ એટલી ડુંગળી તમે વિદેશમાં મોકલો અને ભારતના લોકો જો બહુ મોંઘી ડુંગળી ખાય તો કોઈ મરી જવાના નથી. અને જો સસ્તી ડુંગળી ખેડૂતો વેચે તો અત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતોને આપઘાત કરવો પડે એવા મારી પાસે આધાર પુરાવા છે. તો તમારે આવો નિર્ણય લેતા પહેલાંથી જ વિચાર કરવો પડે. તમે જે નિર્ણય લીધો તો સરકારે ડુંગળીની નિકાસ બંધની તદ્દન ખોટો છે. હવે કપાસમાં જે ભાવ અત્યારે તમે